નમસ્તે મિત્રો, મારું નામ વિકી છે અને તમે જોઈ રહ્યા છો ગુરુસ્વો અપડેટ. ચાલો અપડેટ વિશે વાત કરીએ, જે છે ગુજરાતના એક માણસ વિશે જે પોતાની વાઇફને 60,000 રૂપિયામાં વેચી દે છે, જેના પછી વાઇફનો કેટલાક લોકો મળીને ગેંગરેપ કરે છે. યસ, જે બંદો છે તેનું નામ છે નિકેશ પાટીલ. તે પોતાની 26 વર્ષની બીવીને 60,000 રૂપિયામાં વેચી દે છે કેટલાક બંદાઓને. કેમ? કારણ કે તે પોતાની વાઇફને પસંદ નથી કરતો. લગ્નના 12 વર્ષ પછી તે એવું કરે છે તેનાથી પીછો છોડાવવા માટે. જેના પછી એ લોકો વુમનને એક અઠવાડિયાથી લઈને 10 દિવસ સુધી કિડનેપ કરીને રાખે છે અને એ દરમિયાન તેઓ વારંવાર વુમનનો ગેંગરેપ કરે છે, તેનું જ્વેલરી છીનવે છે, ધમકાવે છે. જે બેશરમ હસબન્ડ છે તે શું કરે છે? પોતાની વાઇફને વેચ્યા પછી પોલીસમાં જઈને કમ્પ્લેન્ટ કરે છે કે મારી વાઇફ મિસિંગ થઈ ગઈ છે. ખેર, પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં બધું જ ખુલાસો થઈ ગયો. વુમનનો હસબન્ડ નિકેશ પાટીલ જે મેઇન માસ્ટરમાઇન્ડ હતો. આ મામલામાં નિકેશ પાટીલ અને બાકી 6 જણને પોલીસે અરેસ્ટ કરી લીધા છે. તેમની અગેન્સ્ટમાં ચાર્જીસ લગાવવામાં આવ્યા છે ઓફ હ્યુમન ટ્રાફિકિંગ, ગેંગરેપ, રોબરી એન્ડ ક્રિમિનલ કોન્સ્પિરસી. તો ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ, જે છે એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે રિયાન પરાગનો, જે વજહથી તેમને ઘણો વધારે હેટ મળી રહ્યો છે. વૈભવ સૂર્યવંશીના આઉટ થયા પછી રિયાન પરાગ કંઈક તો કહી રહ્યા હતા ને વૈભવ સૂર્યવંશીને. કે શર્મા આ રીતે કહી રહ્યા હતા, તેમના જે ફેસના એક્સપ્રેશન હતા તે જોઈને લોકોને લાગી રહ્યો છે કે રિયાન પરાગ વૈભવ સૂર્યવંશીને ખીજાઈ રહ્યા હતા. તો આ વજહથી રિયાન પરાગને ઘણો બેકલેશ મળી રહ્યો છે કે સંભળાવવું કે ખીજાવવું કેમ છે. સારું તો રમ્યો છે તે, 96 રન્સ તે બનાવ્યા છે, સેન્ચુરી નથી બનાવી તો શું થઈ ગયું? લોકો એવું પણ બોલી રહ્યા છે કે રિયાન પરાગ જે કેપ્ટન છે રાજસ્થાન રોયલ્સના, તે આ સીઝન સારું નથી રમ્યા અને જે સારું રમ્યો તેને તેઓ ખીજાઈ રહ્યા છે, અગ્રેસિવ થયા રહ્યા છે. વેલ, બાકી શું લાગે છે તમને? રિયાન પરાગ શું ખીજાઈ રહ્યા હતા વૈભવને કે નહીં? કમેન્ટ કરીને જરૂર જણાવજો. ઓલ્સો રિષભ પંતથી રિલેટેડ એક મોટો અપડેટ છે. આપ સૌને ખબર હશે LSGના કેપ્ટન હતા રિષભ પંત આ વર્ષે, અને LSGનો આ વર્ષે સીઝન બહુ ખરાબ ગયા. નંબર 10 પર તેઓ ફિનિશ કર્યા છે પોઈન્ટ્સ ટેબલમાં અને રિપોર્ટેડલી રિષભ પંતે રિઝાઇન આપી દીધી છે એ જ LSG કેપ્ટન. રિષભ પંતે LSGના મેનેજમેન્ટને રિક્વેસ્ટ કરી હતી કે મને રાહત આપવામાં આવે કેપ્ટન્સીની ડ્યુટીથી, અને LSGએ તેમની રિક્વેસ્ટને એક્સેપ્ટ પણ કરી છે વિથ ઇમિડિયેટ ઇફેક્ટ. તો ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ. તમને ખબર હશે વૈભવ સૂર્યવંશી આ વર્ષે તેમનો સીઝન બહુ જ ખતરનાક ગયો. તેમને 12 કરોડની એન્યુઅલ ઓફર પડી છે બેટ સ્પોન્સરશિપ માટે. મતલબ જે પણ તેમને 12 કરોડ વર્ષના આપશે તેનો લોગો લાગેલો હશે વૈભવ સૂર્યવંશીના બેટમાં. તેના માટે તેમને 12 કરોડની એન્યુઅલ ઓફર મળી છે. તેમની બેટ સ્પોન્સરશિપની હાલની જે ડીલ ચાલી રહી છે તે છે 50 લાખ દર વર્ષની, જે એક્સપાયર થવાની હતી, અને તેમને આ વખતે મળ્યું છે 24 ગણું વધારે પહેલા કરતા. કોને ઓફર આપી છે તે હાલમાં સુધી ખબર નથી પડી, પરંતુ બતાવવામાં આવી રહ્યું છે કે MRF એ આપી છે.